વેળા ડરી ગઈ, સંબંધમાંથી રાહ પડી ગઈ, મારા ઘરે એ તો મોર્નિંગ મિત્ર, સ્વાગત છે તમારું પુરાની મોજમાં। અત્યારના વાગી ગયા છે સવારના 6 અને આપણે પહોંચી ગયા છે દુકાને। પપ્પાને મોકલી દીધા છે ઘરે નાસ્તો કરવા માટે મિત્ર। તો અત્યારે આપણે મૂકી ગયા છે દુકાને અને પપ્પા ગયા છે ઘરે નાસ્તો કરવા માટે। તો મિત્રો અમારા બ્લોગમાં બન્યા રહેજો। આજે સવારના આપણે મોર્નિંગમાં પહેલા કસ્ટમર કોણ છે એ બતાવશું તમને। અને મિત્ર આપણે પહેલા કસ્ટમર બતાવીને પછી આપણે સવારના 10 વાગે એટલે આપણે જવાનું છે રાજકોટ। તમને રાજકોટનો વ્યૂ પણ આ બ્લોગમાં બતાવશું, તમારા બ્લોગમાં બન્યા રહેજો મિત્ર। મોર્નિંગમાં આપણા પહેલા કસ્ટમર રાહુલભાઈ, તમે જોઈ શકો છો સવારના મોર્નિંગના પહેલા કસ્ટમર એટલે રાહુલભાઈ આપણા। તો આપણે ફાઇનલી આપણી દુકાનનો બહારનો નજારો છે મિત્ર, તમે જોઈ શકો છો। ફાઇનલી મિત્ર આપણે જવા માટે રેડી જ હતા, ત્યારબાદ આપણે ઘરે આવી ગયા છે આપણા ભાઈબંધના ઘરના, એટલે કે એમની ઢીંગલીને લઈને આવ્યા છે। તો આપણે ઘડીક વાર ઢીંગલીને રમાડી લેશું મિત્ર, આલા ગેલા કરી લેશું ઢીંગલી સાથે અને પછી આપણે નીકળશું રાજકોટ જવા માટે। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી આપણે પહોંચી ગયા રાજકોટ 150 ફૂટ રિંગ રોડ આંબેડકર સર્કલ મિત્ર, તમે જોઈ શકો છો આંબેડકર સર્કલ અને સાહેબનો નજારો, આંબેડકર સર્કલ અને સ્ટેચ્યુનો નજારો તમે જોઈ શકો છો, કેવો પૃથ્વીના ગોળા ઉપર સ્ટેચ્યુ મૂકેલું છે મિત્ર। ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા છે રિલાયન્સ મોલ। તો તમે જોઈ શકો છો આ રાજકોટનો રિલાયન્સ મોલ મોટો મોલ છે મિત્રો। તો તમારે કપડાથી લઈને સોનાની જ્વેલરી સુધીની ખરીદી કરવી હોય તો આપણે આ રિલાયન્સ મોલમાંથી ખરીદી થઈ શકે છે અને મળી શકે છે અહીંથી બધું। તો મિત્રો અવશ્ય રાજકોટ આવો તો રિલાયન્સ મોલની મુલાકાત કરવાનું ભૂલતા નહીં। ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છે હોસ્પિટલ અને બહાર ચા પાણી પીને આપણે આપણો વ્લોગ અહીં સમાપ્ત કરશું, કારણ કે અહીંયા વિડીયો શૂટિંગ ઉતારવાની મનાઈ છે, મોબાઈલ યુઝ કરવાની મનાઈ છે, તો તેમના કાયદા અને રૂલ્સને ફોલો કરશું।